डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અભ્યાસક્રમ બીએડ કમ્પલસરી પેપર 3 જેનો કોડ છે 103. નામ છે શિક્ષણ પ્રશિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું. એકમ 1 શિક્ષણ અને પ્રશિક્ષણ. શિક્ષક શિક્ષણના જે આ પહેલા એકમમાં આપણે જેના વિશે અભ્યાસ કરવાના છીએ, જેની માહિતી મેળવવાના છીએ, તે છે બેટા પણ સ્ક્રીન ઉપર આ જોઈ છે ને, શિક્ષક શિક્ષણના એકમ 1ની અંદર આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે તે છે શિક્ષક શિક્ષણનું અર્થ અને મહત્ત્વ, તેના ઘટકો, શિક્ષક શિક્ષણની જરૂરિયાત, શિક્ષણના ઉદ્દેશો તેમજ શિક્ષક શિક્ષણના હેતુઓ. સૌથી પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં પ્રશ્ન થાય કે શિક્ષણ એ શું છે? તો આપણને બહુ જ સામાન્ય રીતે એનો ઉત્તર મળે કે શિક્ષણ એ સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે. સર્વાંગીણ વિકાસ એટલે વિદ્યાર્થીનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, તેનો સાંવેગિક વિકાસ, તેનો સામાજિક વિકાસ, તેનો નૈતિક વિકાસ તેમજ તેનો રાષ્ટ્રીય વિકાસ. સર્વ પ્રકારના વિકાસની આની અંદર વાત છે કે માનવીની સર્વદેશીય પ્રતિભાનો વિકાસ, કે દરેક પ્રકારે તેની પ્રતિભા વિકસે એના ઉપર એ શિક્ષણની પ્રક્રિયાનો મુખ્ય આધાર છે. હવે બીજો પ્રશ્ન પૂછું કે રાષ્ટ્રના નવનિર્માણના પાયામાં કોણ છે? કોઈ પણ રાષ્ટ્ર હોય તો એ ઉન્નત ક્યારે ગણાય? એમાં પણ સમયાંતરે ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે, એટલે નવનિર્માણ જરૂરી છે. તો એના પાયામાં કોણ કહેવાય? તો આપણને જવાબ મળે છે કે તેના ચારિત્રવાન અને કર્તવ્યનિષ્ઠ નાગરિકો. તેના વગર રાષ્ટ્રનું નવનિર્માણ શક્ય નથી. તો ફરી પાછો પ્રશ્ન થાય કે આ નાગરિકોના પાયામાં કોણ? તો રાષ્ટ્રના ક્ષમતાવાન, કાર્યકુશળ અને પ્રતિબદ્ધ શિક્ષકો. એનો ઉત્તર આપણને આ મળે કે કોઈ પણ રાષ્ટ્ર હોય તો એની અંદર ક્ષમતાવાન, કાર્યકુશળ અને પ્રતિબદ્ધ શિક્ષકો હોય તો રાષ્ટ્રનું નવનિર્માણ ખૂબ જ સમયાંતરે ઝડપી અને યોગ્ય બને છે. તો આ શિક્ષકોનું નિર્માણ કોણ કરે છે? તો એનો ઉત્તર આપણને મળે શિક્ષક પ્રશિક્ષકો. હવે એમની ભૂમિકા કેવી છે? તો એમની ભૂમિકા એ છે ચાવીરૂપ, મુખ્ય ભૂમિકા છે કે જેઓ રાષ્ટ્રના ઉત્તમ નાગરિકોના જીવન ઘડતરની ઇમારતના પાયા ચણવાનું કાર્ય કરે છે. આપ સર્વને આચાર્ય ચાણક્યનું સ્લોગન યાદ છે કે શિક્ષક કદી પામર નથી હોતો, તે સદૈવ અસાધારણ હોય છે. તો સમાજ માટે, રાષ્ટ્ર માટે શિક્ષકની મુખ્ય ભૂમિકા છે. સમાજનું નવોત્થાન કોના વગર અધૂરું ગણાય? જો આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને મળે છે જવાબમાં કે ક્ષમતાવાન, કાર્યકુશળ અને પ્રતિબદ્ધ શિક્ષકો વગર સમાજનું નવોત્થાન અધૂરું ગણાય છે. અને આથી જ કહેવાય છે કે શિક્ષક
પ્રશિક્ષણનો જે કાર્યક્રમ છે એ ગુણવત્તાયુક્ત હોવો જરૂરી છે. જો ગુણવત્તા નહીં હોય તો સમાજને અને રાષ્ટ્રને સારા કટિબદ્ધ શિક્ષકો નહીં મળે અને આનો આધાર તેના સમર્પિત શિક્ષક પ્રશિક્ષકો પર અવલંબે છે. હવે આપણે થોડીક આ પ્રસ્તાવનાની માહિતી લીધી, થોડુંક આગળ જોઈએ. અહીંયા મેં તમારી સમક્ષ એક થોડીક વિગત મૂકી છે. સૌથી પહેલી વાત છે કે સમાજની ઉન્નતિ અને સમૃદ્ધિ. બીજી વાત છે જીવનની ગુણવત્તા. તો આ બંનેને જો આપણે ભેગા કરીએ તો આગળ આપણને મળે છે કે સમાજના સદસ્ય એવા નાગરિકોની ઉન્નતિ, સમૃદ્ધિ અને જીવનની ગુણવત્તા ઉપર રહેલો છે. તો આ બધાના વિકાસનો આધાર શું છે? તો આ બધાના વિકાસનો આધાર સમાજની ઉન્નતિ જોઈએ, તેની સમૃદ્ધિ જોઈએ અને દરેક વ્યક્તિના જીવનની ગુણવત્તા જોઈએ. તો આ બધાના વિકાસનો આધાર એ શિક્ષણની ગુણવત્તા પર રહેલો છે. શિક્ષક શિક્ષણની ગુણવત્તા પર આ બધી વસ્તુ આધાર રાખે છે અને એના વગર સમાજની ઉન્નતિ પણ શક્ય નથી અને રાષ્ટ્રની પણ ઉન્નતિ શક્ય નથી. આમ આપણે જોયું કે શિક્ષક શિક્ષણની જે મુખ્ય ભૂમિકા છે. હવે આપણે આગળ જોઈશું શિક્ષક શિક્ષણનો અર્થ. તો સૌથી પહેલાં શિક્ષક શિક્ષણના અર્થને આપણે વિવિધ શબ્દકોશ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો સી.વી. ગુડ નામના કેળવણીકારે જે અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે તે આ મુજબ છે. શિક્ષક શિક્ષણ એટલે વ્યક્તિને આપવામાં આવતા બધા જ ઔપચારિક અને અનૌપચારિક અનુભવો તથા ક્રિયાઓ કે જે વ્યક્તિને શિક્ષણના વ્યવસાયમાં યોગ્યતા પ્રદાન કરે છે. હવે થોડુંક એને વિગતવાર સમજીએ કે વ્યક્તિને આપવામાં આવતા ઔપચારિક અને અનૌપચારિક અનુભવો. આ અનુભવો ઔપચારિક એટલે કે નિયત ખંડ છે એમાં પણ હોઈ શકે અને નિયત જે માળખું છે એ વગર પણ હોઈ શકે. અને એનાથી આ અનુભવો અને ક્રિયાથી વ્યક્તિ શિક્ષણના વ્યવસાયમાં યોગ્યતા પ્રદાન કરે છે. તો સી.વી. ગુડ જણાવે છે કે બધા જ ઔપચારિક અને અનૌપચારિક અનુભવો એમજ ક્રિયાઓ શિક્ષણના વ્યવસાયમાં વ્યક્તિને યોગ્યતા પ્રદાન કરે છે. હવે બીજો જે અર્થ આપ્યો છે મનરો નામના કેળવણીકારે, તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શિક્ષક શિક્ષણ એટલે એવા તમામ શૈક્ષણિક અનુભવો કે જે વ્યક્તિને શાળા માટે તૈયાર કરે. કે વિદ્યાર્થી જ્યારે શાળામાં જાય છે ત્યારે એ પોતાના નવા જીવનની શરૂઆત કરે છે અને શાળામાં પ્રાપ્ત થતા બધા જ શૈક્ષણિક અનુભવો એને જીવન ઘડતર માટે તૈયાર કરે છે. હવે આપણે એક બીજી રીતે પણ તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ કે શિક્ષણ માટેનો જે પારિભાષિક શબ્દ સંગ્રહ છે એમાં શિક્ષણ અંગે એવું જણાવવામાં આવ્યું છે કે શિક્ષક શિક્ષણ એટલે શૈક્ષણિક કાર્ય માટે તૈયાર કરવા માટેની સંસ્થામાં નક્કી કરેલી પ્રવૃત્તિઓ અને અનુભવોનો કાર્યક્રમ. આને પણ થોડુંક આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે શિક્ષણની સાથે જોડાયેલી તમામે તમામ શૈક્ષણિક કાર્યની બધી જ બાબતો સંસ્થામાં વિદ્યાર્થી તેના અનુભવો પ્રાપ્ત કરે. એ અનુભવોને આધારે એ પોતાના જીવનની જુદા જુદા વિષયોને લગતી બાબતોના જ્ઞાન
આવડત, કૌશલ્યો સાથે આગળ વધે. તો આમ શિક્ષણનો અર્થ આપણે અત્રે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જોઈશું. આ જે આપણે 3 વિવિધ વ્યાખ્યાઓ જોઈ, એના આધારે આ અર્થના મુખ્ય મુદ્દાઓની તારવણી આપણે કરીએ તો આપણને કેટલાક મુદ્દાઓ મળે છે. સૌથી પહેલી બાબત છે કે શિક્ષણની પ્રક્રિયા છે સંસ્થાત્મક પ્રક્રિયા છે. એટલે આ એવી પ્રક્રિયા છે કે કોઈ સંસ્થા સાથે જોડાયેલી છે. શિક્ષણનું કાર્ય આપવાનું કામ જુદી જુદી શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ કરતી હોય છે. બીજા મુદ્દામાં જોઈએ તો શિક્ષણની પ્રક્રિયા એ વિસ્તૃત પ્રક્રિયા છે, ખૂબ બહોળી છે. એનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે, જેની કલ્પના આપણે કરી ન શકીએ. ત્રીજું કે એ ઉદ્દેશ્યપૂર્ણ પ્રક્રિયા છે. એની સાથે કોઈ ચોક્કસ ઉદ્દેશ જોડાયેલો છે અને ઉદ્દેશ વગર આ પ્રક્રિયા શક્ય બને નહીં. અને ચોથી બાબત કે આ એવી પ્રક્રિયા છે કે જે આપણા જીવનમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને રીતે જોડાયેલી છે. પ્રત્યક્ષ જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ, અપ્રત્યક્ષ કે જે આપણી સાથે જોડાયેલી નથી, આપણે એને જોઈ નથી શકતા, પરંતુ આપણે એને સતત અનુભવ દ્વારા પામી શકીએ છીએ. આમ શિક્ષણ એ શિક્ષક તરીકેની સજ્જતા મેળવવા માટે ઉપયોગી જ્ઞાન, કૌશલ્યો, વલણો અને ક્ષમતાઓના વિકાસ માટેનું શિક્ષણ છે. તો આમ આપણે શિક્ષણ એટલે શું તેના અર્થને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જોઈએ તેના મહત્વ વિશે. એના મહત્વને જોઈએ તો શિક્ષણનું ઉત્તમ શિક્ષકોના નિર્માણ માટે ખૂબ જ મહત્વ જરૂરી છે. સૌથી પહેલાં જોયું કે શિક્ષણ એક વ્યાપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો કોઈ અંત આપણે માપી ન શકીએ કે એના વિશે આપણે કંઈ ના કહી શકીએ. બીજી વાત કે તે કોઈ કૌશલ્ય કે કાર્ય સુધી સીમિત નથી. એના કૌશલ્યો પણ અનંત છે અને એ જીવન પર્યંત જોડાયેલા કાર્ય સાથે જોડાયેલી બાબત છે. એટલે એની કોઈ સીમા આપણે બાંધી શકીએ એવું નથી. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિમાં રહેલી આંતરિક જે શક્તિઓ છે, ક્ષમતાઓ છે, એનો વિકાસ બધી રીતે કરીને એની સાથે સાથે વૈયક્તિક, સામાજિક તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણના નિર્માણ માટે પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાની મૂળભૂત પાયાની જે બાબત છે એમાં વ્યક્તિમાં રહેલી આંતરિક ક્ષમતાઓ ખૂબ જ અત્યંત બહોળા પ્રમાણમાં વિકસે એ એનો મુખ્ય આશય રહેલો છે. હવે એના મહત્ત્વને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો શિક્ષણ એક સાધન તરીકે, તો આ શેનું સાધન છે? આ એવું સાધન છે કે જે સમાજની જરૂરિયાતોને પૂરી પાડે છે. સમાજમાં પરિવર્તન લાવનાર જો કોઈ હોય તો એ શિક્ષણ છે. એ સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડનાર સક્ષમ સાધન ગણાય છે. બીજો મુદ્દો જોઈએ કે પરિણામલક્ષી શિક્ષકો તૈયાર કરનાર. તો એ કોણ છે? તો એ છે શિક્ષણ. જ્ઞાન અને સમાજ સંબંધી આવશ્યકતા પૂરી પાડવાની જવાબદારી સમાજ શિક્ષકને શિરે ધરે છે અને આ જવાબદારીની પૂર્તિનો આધાર ગુણવત્તાયુક્ત શિક્ષક ઉપર રહેલો છે. કોઈપણ સમાજ અને ધર્મનિરપેક્ષ સમાજ માટે લાયક શિક્ષકમાં પ્રજાતાંત્રિક મૂલ્યોનો યોગ્ય વિકાસ થયેલો હોવો જરૂરી છે. જો આવા પરિણામલક્ષી શિક્ષકો તૈયાર થશે તો જ સમાજ અને રાષ્ટ્રનું નવોત્થાન શક્ય છે.
આવા પરિણામલક્ષી શિક્ષકો તૈયાર કરવાની જાગૃત જવાબદારી શિક્ષક શિક્ષણ પૂરી ગુણવત્તા સાથે નિભાવે છે. તો આપણે જોયું કે શિક્ષક શિક્ષણ એક સાધન તરીકે તેમજ પરિણામલક્ષી શિક્ષકો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ જ શિક્ષક શિક્ષણના મહત્ત્વને આપણે બીજા વિશાળ મુદ્દાઓમાં પણ જોઈએ. આધુનિક યુગ એ પરિવર્તનનો યુગ છે. આધુનિક યુગની અંદર સમય જેમ જેમ બદલાતો ગયો છે તેમ તેમ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણી સાથે જોડાયા છે. તો સમયાંતરે પરિવર્તન જરૂરી બન્યું છે. પ્રાચીન કાળની જો સરખામણી આપણે કરીએ તો એ સરખામણીની દૃષ્ટિએ આધુનિક સમય અનેક કક્ષાએ વિસ્તાર પામ્યો છે. જુદા જુદા વ્યાવસાયિક વિષયો જોવા મળે છે. ટેકનિકલ વિષયો ઉત્તરોત્તર વધતા ગયા છે. વિજ્ઞાનના શોધ અને સંશોધન પણ ખૂબ જ વિસ્તર્યા છે. કોઈપણ વિષયની અંદર જો પ્રભુત્વ મેળવવું હોય તો આવા શિક્ષકો ખૂબ જ જરૂરી બન્યા છે. પ્રાથમિક કક્ષાથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જવાબદારી ખૂબ જ બહોળા પ્રમાણમાં વિકસી છે. આવા સમયની અંદર, આવા પરિવર્તન પામતા સમયની અંદર આધુનિકતાની સાથે તાલ મેળવવા માટે આ બધી જ બાબતોને પાયાથી સમજી ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે શિક્ષક શિક્ષણ તેને સફળ બનાવનાર અગત્યનું માધ્યમ બને છે. હવે આગળ જોઈએ તો વર્તમાન સમય જે છે આપણો, એ વર્તમાન સમયમાં પણ ટકી રહેવું હોય તો શિક્ષક શિક્ષણ આપણને એક મહત્ત્વનું યોગદાન આપે છે કે શાળાકીય શિક્ષણને આપણે ઉચ્ચ શિક્ષણ સાથે જોડી શકીએ છીએ અને તેનું માધ્યમ બને છે શિક્ષક શિક્ષણ. તેના દ્વારા જ સમાજ અને શિક્ષણ વચ્ચેનું અંતર દૂર કરી શકાય છે. આજનો સમય જો વ્યક્તિ શિક્ષિત નહીં હોય તો એ આગળ નહીં વધી શકે. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. ભારત સરકારે પણ પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવાનો નિર્ધાર કર્યો છે. પરિણામે સરકાર સમાજના શાળા વય કક્ષાના બાળકોને શાળામાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. દુનિયાના ખૂણે ખૂણેથી શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે, આ માટે સરકાર જાગૃત બની છે. આવા સંજોગોમાં કુમળી વયના બાળકોને સમજી શકાય, તેમની વચ્ચે રહેલા વૈયક્તિક તફાવતો જાણીને તેમની જરૂરિયાતો નક્કી કરી શકે એવા શિક્ષકો તૈયાર કરવા એ શિક્ષક શિક્ષણની જરૂરિયાત છે. સંસ્થાકીય આયોજન અને કાર્યાનુભવ. આગળ આપણે પણ જોયું કે શિક્ષક શિક્ષણની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષકો તૈયાર કરવા માટે કઈ રીતે મુખ્ય ભૂમિકા અદા કરે છે. સંસ્થાકીય આયોજન સંસ્થાનું આયોજન છે. શાળામાં સંસ્થામાં મળતા શિક્ષકોને કાર્યાનુભવ, સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય, આવા અનેક વિષયો દિન પ્રતિદિન શોધ સંશોધનોને આધારે અભ્યાસક્રમમાં દાખલ થયા છે. એની સાથે સાથે શિક્ષણની પ્રયુક્તિઓમાં પણ ફેરફાર થયો છે. તો આ બદલાતા જે પ્રવાહો છે અને નવા પ્રયોગો છે એનાથી વાકેફ રહેવા, માહિતગાર રહેવા તેમજ તેનો ઉપયોગ કરીને ઉન્નત નાગરિકોના નિર્માણ માટે, શિક્ષણ સુધારણા માટે શિક્ષકો પોતાનો ફાળો આપી શકે તે માટે શિક્ષક શિક્ષણ આજે જરૂરી બન્યું છે. આ દ્રષ્ટિએ પણ શિક્ષક શિક્ષણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શિક્ષણ આજે સાર્વત્રિક બન્યું છે.
શિક્ષણની સાર્વત્રિકરણને કારણે બહુ જ મોટા પ્રમાણમાં શિક્ષકોની જરૂરિયાત ઊભી થઈ છે. શિક્ષક જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં જોડાય છે ત્યારે તેણે ઘણી બધી પ્રવૃત્તિઓ ઉપર પોતાનું ધ્યાન આપવાનું હોય છે. વર્ગખંડના માહોલનો એ રાજા છે, તો વર્ગખંડના વિદ્યાર્થીઓની સાથે જુદા જુદા વિવિધ પ્રકારના શૈક્ષણિક સાધનો ઉપયોગ કરી શિક્ષણને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરે, તેમજ શિક્ષણની વિવિધ પદ્ધતિઓથી તે માહિતગાર બને, પોતાના વિષય વસ્તુનો જાણકાર બને. આ હેતુથી પણ શિક્ષણ જરૂરી બન્યું છે. તો જુદી જુદી દ્રષ્ટિએ શિક્ષણ મહત્ત્વ ધરાવે છે. સંસ્થાના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે, ઉન્નત નાગરિકોના જીવન ઘડતર માટે પણ શિક્ષણ જરૂરી છે. જે નવીન બદલાતા પ્રવાહો છે, જુદા જુદા વિષયો અભ્યાસક્રમની અંદર દાખલ થયા છે, તો જુદા જુદા વિષયના વિષય વસ્તુના પ્રભુત્વની સાથે વર્ગખંડના વિદ્યાર્થીઓને એની આંતરિક શક્તિઓને બહાર લાવી બહોળા પ્રમાણમાં એમનો યોગ્ય વિકાસ કરવા માટે પણ શિક્ષણ જરૂરી બન્યું છે. હવે આપણે થોડુંક પણ આગળ જોઈએ કે કોઈ પણ કાર્યની સિદ્ધિ મેળવવી હોય તો એક ચોક્કસ અને યોગ્ય તાલીમ જરૂરી છે. તાલીમ વગર સફળતા અધૂરી બની શકે, રહી શકે. તો શિક્ષણનું પ્રશિક્ષણનું ક્ષેત્ર એ એવું છે કે જેની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા વિષયો જોડાયેલા છે. શાળા સંચાલન, શિક્ષણના વર્તમાન પ્રવાહો વગેરે વિષયોથી શિક્ષક સજ્જ બને છે. એ શાળામાં વિદ્યાર્થી સાથે તેનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જોડે છે અને તેનો યોગ્ય ઉપયોગ કરી શાળા, શિક્ષણ, બાળકો, વાલીગણ, સમાજ વગેરેના પ્રશ્નો હલ કરવામાં તે પોતાની અગત્યની ભૂમિકા અદા કરે છે. વિદ્યાર્થીને થતો કોઈ પણ અન્યાય એનો ઉપાય કેવી રીતે શોધી કાઢવો, એના નિકાલની સમસ્યા કેવી રીતે વિચારી શકાય, એને સહજ બનાવી શકાય, શાળામાં ઊભા થતા કોઈ પણ પ્રકારના પ્રશ્નોને નિવારવા માટે શિક્ષણ જરૂરી બન્યું છે. અંતમાં જોઈએ તો શિક્ષકે વિદ્યાર્થીને જીવન જીવવા માટેનું શિક્ષણ આપવાનું છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન બેકારીનો પણ થાય. જીવનની જરૂરિયાત મુજબ શિક્ષણ અપાતું નથી. આવા પ્રશ્નો આપણે આજે ચારે બાજુ જોઈ રહ્યા છીએ. ત્યારે એક એવો પણ મત નીકળે છે કે પરીક્ષાના સમયે જ આ જોઈ શકાય છે. તો શિક્ષણ એ માત્ર પરિણામ કેન્દ્રી ન બને, તે સંસ્કાર સિંચનનું માધ્યમ બને, સદ્ગુણોની જીવંત છબી બને, એ માટે શિક્ષણ જરૂરી બન્યું છે. વિદ્યાર્થી સ્વકેન્દ્રી ન બનતા અન્ય વિદ્યાર્થીઓને સમજે, તેના વિચારોને, તેની શક્તિઓને ખેલદિલીપૂર્વક સ્વીકારે, એવી મનોવૈજ્ઞાનિક જરૂરિયાત સંતોષાય એ અત્યંત જરૂરી આવશ્યક બાબત છે. આ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે શિક્ષકો તૈયાર કરવા માટે શિક્ષણ જરૂરી બન્યું છે. તો આમ આપણે આજે શિક્ષણના અર્થ અને એને મહત્ત્વને જોયું. જો પ્રવર્તમાન સમય જોઈએ તો એ અત્યંત ઝડપથી વિકસી રહ્યો છે. બીજું, આપણા દેશને અન્ય વિકસિત દેશો સાથે જો જોડવા હોય, અન્ય વિકસિત દેશોની હરોળની અંદર અગ્રતા ક્રમ સાથે આગળ વધારવો હોય તો શિક્ષણની ગુણવત્તા સુધારવી બહુ જરૂરી છે. અને આ માટે શિક્ષણ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણના અર્થ અને મહત્ત્વનો આજે આપણે અભ્યાસ કર્યો છે. એના અગત્યના મુદ્દાઓને આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે.
સ્વાધ્યાય કાર્ય માટે તમારા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોનો તમે યોગ્ય રીતે ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશો. પહેલો પ્રશ્ન છે, શિક્ષક શિક્ષણ એટલે શું? તમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરો. તો આપણે જે વિગતવાર માહિતી મેળવી એના આધારે આ ઉત્તર તમે તૈયાર કરી શકશો. બીજો પ્રશ્ન છે, શિક્ષક શિક્ષણની વિવિધ વ્યાખ્યાઓ જણાવી તમારા મતે તેનું સમર્થન કરો. આપણે કુલ 3 વ્યાખ્યાઓ જોઈ. એ 3 વ્યાખ્યાઓના અર્થને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા તમારે તમારો મત જણાવી આ વિવિધ વ્યાખ્યાઓનું સમર્થન કરવાનું છે. ત્યાર પછી છે શિક્ષક શિક્ષણનો અર્થ અને તેના મહત્ત્વની તમારે ચર્ચા કરવાની છે. તો તમારું સ્વાધ્યાય કાર્ય પણ ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી આશા સાથે વિરમું છું. નમસ્કાર. સંદર્ભ ગ્રંથોની યાદી આ સાથે સામેલ છે. આપ તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. આ જે વિડિયો લેક્ચર દ્વારા આપ માહિતગાર થઈ રહ્યા છો, આશા રાખું કે આપને એ અભ્યાસ અર્થે ખૂબ જ મદદરૂપ થાય, તેમજ આપ આ વિષયને સમજી તમે જે સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન અભ્યાસક્રમમાં જોડાયેલા છો તો આપનો જે શિક્ષક તરીકેની ભૂમિકા છે એને ખૂબ જ સારી રીતે તૈયાર કરો. તેમજ તમે જે શાળામાં જોડાયેલા છો એ શાળાના તમામ વિદ્યાર્થીઓ, શાળાનું જે તમારું વાતાવરણ છે, વિદ્યાર્થીનો જે વાલીગણ છે એને પણ તમે સમજી અને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય કરો તેવી અભિલાષા સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમ